હેલો એવરીવન, આમ જાગૃતિ. આજે ગુરુ પૂર્ણિમા હતી અને હું અને મમ્મી પૂનમ રહીએ છીએ. તો મમ્મીએ કીધું કે આજે આપણા ઘરે કુંવારિકા જમાડીશું. તો એના માટે મમ્મીએ બધું શાક સમાર્યું અને પછી મેં એને થોડું સમારવા લાગ્યું, કેમ કે આજે જમવાનું બનાવવાનું હતું એ બાળકીઓ માટે. અને મને સવારથી ઉલટીઓ થતી હતી, માથું પણ દુખતું હતું. તો હું પરાણે માથું કવર કરીને દવા લઈને કામ કરતી હતી. મેં બટેકા સમાર્યા, કાચા કેળા સમાર્યા, પછી લોટ બાંધવા માટે 8 જણાનો લોટ બાંધવાનો હતો પૂરી માટે, એ બાંધ્યો અને પછી એને ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દીધો. અને પછી ચૂલો સળગાવ્યો અને પહેલાં મેં બટેકાનું શાક મૂકી દીધું. અને લડ્ડુ પણ આવી હતી, તો એ રોતી હતી, તો વચ્ચે વચ્ચે એને પણ રમાડતી હતી અને કામ કરતી જતી હતી. શાક બની ગયા પછી મેં પૂરી તળવાની ચાલુ કરી. થોડી પૂરી તળીને ત્યાં સુધીમાં મમ્મીએ કીધું કે લાવ તું વણ અને હું ફ્રાય કરું. અને લડ્ડુ પણ જોડે જોડે એના નાના નાના રમકડા હતા, પાટલી અને વેલણ, એમાં એ પણ પૂરીઓ બનાવતી હતી વચ્ચે વચ્ચે. પછી ભજીયા બનાવવાના હતા, તો એના માટે ડો રેડી કરતી હતી ને ત્યાં સુધીમાં ફઈ આવી ગયા. એણે કીધું લાવ ભજીયા હું બનાવું અને તું આ બધી બાળકીઓ આવી ગઈ છે તો એને જમવાનું આપી દે. તો મેં પછી બધી બાળકીઓને જમવાનું પીરસ્યું અને ફઈએ ભજીયા બનાવ્યા. આ નાના નાના બાળકો જમતા હતા ને, એને ખુશ જોઈને મજા આવતી હતી કે રોજે આવું હોય તો કેવી મજા આવે. પછી મમ્મીએ બધી બાળકીઓને કટલેરી આપી અને એના ફેસ પર અલગ જ સ્માઇલ હતી. લડ્ડુ પણ ખુશ થઈ ગઈ અને કટલેરી જોઈને કૂદાકૂદ કરતી હતી. આ બધા લોકોએ જમી લીધા પછી ફઈ, હું અને મમ્મી જમવા બેઠા. અમારે ગામડામાં જ્યારે કે મહેમાન આવે કે તહેવાર હોય ને તો આવું જ જમવાનું બને, પૂરી, ભજીયા, શાક, શ્રીખંડ, એવું જ. અમે ત્રણેય જમી લીધા પછી મમ્મીએ ફઈને પણ ચૂંદડી આપી અને પછી હું અને લડ્ડુ થોડી વાર મસ્તી કરતા હતા, કેમ કે લડ્ડુને પણ જતું રહેવાનું હતું એના ઘરે. અને જ્યારે લડ્ડુ રમવા આવેલી હોય ને તો દિવસ ક્યાં નીકળી જાય ને ખબર જ ના પડે. પછી એક ખાટલો ભરીને વાસણ સાફ કર્યા હતા, તો એને પણ સૂકવવા રાખ્યા. અને આજે અહીં સુધી રાખીશું. ટાટા, બાય બાય.